જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં પણ કમોસમી વરસાદના સમાચાર છે। રાજુલા શહેર, જાફરાબાદ તાલુકો અને ગ્રામ્ય વિસ્તારમાં અચાનક જ વરસાદ પડી રહ્યો હતો। વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં આજે દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ દ્રશ્યો અમરેલી જિલ્લાના કે જ્યાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો। રાજુલા શહેર અને જાફરાબાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। તો આગાહી પ્રમાણે જ રાજ્યભરમાં દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય ત્યાં અલગ અલગ જિલ્લામાં આજે દિવસ દરમિયાન વરસાદી માહોલના દ્રશ્યો સામે આવ્યા છે। આગામી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી છે। જો કે આ માવઠું એ ખેડૂતોની ચિંતા વધારી રહ્યું છે।